દેશવાસીઓના દિલમાં દેશ પ્રેમ અને દેશદાસ જગાવનાર, જે સદાય બુલંદીઓ પર લહેરાઈને ભારતવાસીઓની આન બાન અને શાન એવા તિરંગાને સલામી આપવા માટે અહીં ઉપસ્થિત ધાર્મિક અને વૈદિક સંસ્કૃતિના વાહક એવા સૌ પૂજનીય સંતો, આમંત્રિત મહેમાનશ્રીઓ, જીવનનું ઘડતર કરનારા સૌ વંદનીય ગુરુજનો, ઉપસ્થિત વડીલો તથા ભારતના ભાવિ ભાગ્ય વિધાતા એવા મારા સહઅધ્યાયી મિત્રોને 77માં स्वातंत्र दिवसे काव्य गाबाणीना वंदे मातरम। अपने राष्ट्र के हिफाजत के लिए मर मिटेंगे, अगर जान भी देनी पड़ी तो पीछे नहीं हटेंगे, कुर्बान कर देंगे सब कुछ इस हिंद के खातिर, इसलिए जो हाथ उठेगा इसकी ओर वो हाथ धड़ से काट देंगे, वो हाथ धड़ से काट देंगे। तो हे मारा गुरुकुलना सैनिको, जोरथी बोलो वंदे वंदे। मित्रों, तमे याद करो ए महान योद्धाओना बलिदान ने કે જેને આપણા દેશની ખાतिर પોતાના પ્રાણોની હસતા હસતા આહુતિ આપી છે અને અત્યારે પણ આપણી દેશની રક્ષા અર્થે આપણા સીમાડાઓની રાત દિવસ રક્ષા કરે છે। એમના માટે ઘર અને સમાજ કરતાં પણ વિશેષ રાષ્ટ્ર છે, કારણ કે રાષ્ટ્ર છે તો આપણે છીએ। એટલા માટે હે મારા દેશવાસીઓ, તમે નાત જાતના વાળામાંથી બહાર આવો અને રાષ્ટ્ર સેવક બનો। રાષ્ટ્રવાદની ભાવના તમારી નસે નસમાં વહેવી જોઈએ અને આના જ કારણે આપણા ક્રાંતિકારીઓ પણ ઇદમ રાષ્ટ્રાય સ્વહા, રાષ્ટ્રાય પરમો ધર્મોના સૂત્રને સાર્થક કરવા માટે વિદેશી આક્રાંતાઓ સામે લડ્યા હતા અને એના પરિણામ સ્વરૂપે જ આપણે આવી સગવડભરી સ્વતંત્રતા ભોગવી રહ્યા છીએ। મિત્રો, તમે વિચારો કે ભગતસિંહે એમ વિચાર્યું કે હું તો સરદાર છું, મારે શું કામ ક્રાંતિકારી બનવું? ચંદ્રશેખર આઝાદે એમ વિચાર્યું કે હું તો બ્રાહ્મણ છું, મારે શું કામ ક્રાંતિકારી બનવું? સરદાર સાહેબે એમ વિચાર્યું કે હું તો પટેલ છું, મારે શું કામ રાષ્ટ્ર માટે લડવું જોઈએ? જો દરેકે પોતાની જ્ઞાતિ અને જાતિ વિશે વિચાર્યું તો આપણો દેશ આઝાદ થઈ શક્યો હોત? અરે તમને પૂછું છું, હા કે ના તો કહો, આઝાદ થઈ શક્યો હોત? એટલા માટે देह की शक्ति को तोलना चाहिए, देश की भक्ति को बोलना चाहिए और माँ की अस्मिता को कोई छुए तो रक्त हो तो उसे खोलना चाहिए, रक्त हो तो उसे खोलना चाहिए। नहींतर तो હુમલાખોરોની અને દેશદ્રોહીની તો એ નીતિ જ રહી છે કે આપણા સમાજને અંદરો અંદર તોડીને રાજ કરવાની। છતાં પણ કેટલાક બગલાઓ પોતાના રોટલા શેકવા અને પોતાના કાવા દાવા કરવા માટે આપણા સમાજને અંદરો અંદર તોડી રહ્યા છે। અમુક ઢોંગ પોતાની લીટી મોટી કરવાની જગ્યાએ બીજાની લીટી ટૂંકી કરવા મતતા હોય છે। अमुक देश ना गद्दारों तो एम कहे छे कि भारत का संस्कार नष्ट कर देंगे, भारत का अध्यात्म नष्ट कर देंगे। मैं उन लोगों को चुनौती देना चाहता हूँ। मित्रों, आज से 1,98,58,05,170 वर्ष पहले जब सूरज धरती पर आया था, तब से लेकर अब तक दुनिया को सिखाने का काम भारत कर रहा था। कौन नष्ट कर देगा? मित्रों, मैं आपको बताना चाहता हूँ, सतयुग बीत गया 17,28,000 वर्ष का, त्रेता युग बीत गया 12,64,000 वर्ष का, द्वापर बीत गया 8,94,000 वर्ष का, कलयुग के 5,170 वर्ष बीत चुके हैं, 18वें वर्ष में चल रहे हैं। तब भी भारत था, आज भी भारत है और आगे भी भारत रहेगा। कोई माइका लाल कुछ नहीं कर सकता। इसलिए मेरे भारत माता के वीर सपूतों, अपनी भुजाओं को, अपने राष्ट्र धर्म को याद करें। मैं आपको याद दिलाना चाहता हूँ, चाहे ऋग्वेदीन कालीन भारत हो, चाहे यजुर्वेदीन कालीन भारत हो, चाहे महाराणा प्रताप का भारत हो, चाहे छत्रपति शिवाजी का भारत हो, चाहे भगत सिंह का भारत हो, चाहे सरदार वल्लभ भाई पटेल का भारत हो या चाहे नरेंद्र भाई मोदी का भारत हो, एक अद्भुत भारत, एक दिव्य भारत। અને આ દિવ્ય ભારતમાં આપણે જન્મ લીધો છે। સારે સોગંદ છે તમને હિન્દુ એમ હિન્દુત્વની, ભારતીય એમ ભારતીયતાની અને સંસ્કાર એમ સંસ્કૃતિની કે તમે ગમે એમને માનતા હો, પરંતુ જ્યારે રાષ્ટ્રની વાત આવે ત્યારે કોઈની પાછીપાની ના થવી જોઈએ। જો કોઈ ભારત માતા સામે આંખ ઉપાડીને પણ જોવે તો એની આંખ કાઢી લેવાની તૈયારી હોવી જોઈએ। એટલા માટે ન પૂછો જમાને को क्या हमारी कहानी है, हमारी पहचान तो सिर्फ यह है कि हम हिंदुस्तानी है। એટલા માટે હે મારા દેશવાસીઓ, તમે ટટ્ટાર થઈ જાઓ, સુસ્તી ઉડાડીને સ્ફૂર્તિમાં આવી જાઓ। દેશને પ્રગતિના માર્ગ પર આપણે જ લઈ જવાનો છે અને પ્રગતિના માર્ગ પર આપણે લઈ જઈને આ દેશની વિરાસતને સાચવવાની અને આગળ ધપાવવાની જવાબદારી આપણી છે। તો તમે સૌ એના માટે તૈયાર છો? कुर्बान कर देंगे सब कुछ इस हिंद के खातिर। भारत माँ तुम्हें पुकारे आना ही होगा, कर्ज अपने देश का चुकाना ही होगा। दे करके कुर्बानी अपने जान की तुम्हें मरना भी होगा और मारना भी होगा।
और मारना भी होगा। तो તમે જોરથી હોકારા ભરો, તમે સૌ તૈયાર છો? તો ચાલો દેશભક્તોના બલિદાનને યાદ કરીએ અને તેમની વીરતા, શૌર્ય, સાહસને સતસત નમન કરીએ. અત્યારે આપણા સરકાર શ્રી મેરી માટી મેરા દેશ જેવા કાર્યક્રમનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવી રહ્યા છે, જેનાથી લોકોમાં વતન પ્રત્યેનું આકર્ષણ જોવા મળ્યું છે. પરંતુ આકર્ષણ આપણે આવા કાર્યક્રમ પૂરતું જ નથી રાખવાનું, પરંતુ તેને માટે સદાય તત્પર રહેવાનું છે અને રાષ્ટ્રહિતના કાર્યો કરવાના છે. અહિંસા પરમો ધર્મના સૂત્રએ ભારતની પ્રજાને માયકાંગલી બનાવી દીધી છે. વ્યસનમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે. અનીતિના કારણે રોજ મોટા કૌભાંડો થઈ રહ્યા છે. તો શું આવું યુવાધન આપણા દેશનું અને આપણા સમાજનું ભલું કરી શકશે? अरे ऊंचे ख्वाबों के लिए दिल की गहराई से काम करना पड़ता है, यूं ही नहीं मिलती कामयाबी किसी को. मेहनत की आग में दिन रात जलना पड़ता है, मेहनत की आग में दिन रात जलना पड़ता है. તો હવે આપણા દેશનું કર ચૂકવવાનો મોકો આપણને મળ્યો છે અને આવા મોકા તો ભાગ્યશાળીઓને જ મળે. જેમ ક્રાંતિકારીઓએ ભારત માતાને જંજીરમાંથી છોડાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપીને બલિદાનને પોતાનો રાષ્ટ્ર ધર્મ બનાવ્યો, એવી જ રીતે આપણે પણ પ્રકાશના રાષ્ટ્રપંથ પર લોકોને સાથે રાખીને ચાલવું પડશે. દેશ માટે અત્યારે જીવવાની જરૂર છે. દેશ માટે કંઈક કરી છૂટવાની જરૂર છે. દેશને સ્વચ્છ અને હરિયાળો બનાવવાની જરૂર છે. પડેલાને ઊભો કરવાની, ઊભેલાને દોડતો કરવાની અને દોડતાને તેની મંજિલ સુધી પહોંચાડવાની જવાબદારી આપણા સૌની છે. ત્યારે હે મારા ભારતના ભાવિ ઘડવૈયાઓ, તમે માતૃભૂમિની રક્ષા કાજે તૈયાર થઈ જાઓ અને સિંહની જેમ ગર્જના કરીને અડગ થઈ જાઓ. નહીતર તો અત્યારે તમને ખબર જ હશે કે કેટલાક નેતાઓ પોતાની ભૂલ દબાવવા માટે દેશ માટે થતા સારા સુધારાઓ થવા નથી દેતા અને ખોટો દેકારો કરીને સંસદને બંધ રખાવે છે. परंतु किसी के शोर से भारत का वंदन रुक नहीं सकता. जब तक खून में है हलचल, राष्ट्रवाद कभी मिट नहीं सकता, राष्ट्रवाद कभी मिट नहीं सकता. તો હવે હું તમને જે પૂછું એ તમે બધા મને જવાબ આપજો. પોતપોતાના બંને હાથ ઊંચા કરો અને હું જે જવાબ પૂછું, સવાલ પૂછું એનો મને પ્રચંડ અવાજમાં જવાબ આપજો. કરો બધા પોતપોતાના બંને હાથ ઊંચા. આપણે દરેકના દિલમાં રાષ્ટ્રવાદ જગાવીશું. નાતી જાતિના વાડાઓમાંથી બહાર આવીશું. આત્મનિર્ભર ભારત બનાવીશું. સ્વચ્છ ભારત બનાવીશું. ભારત માતાને સોનાની ચીડિયા બનાવીશું. ભારત માતાને વિશ્વગુરુના આસને બિરાજમાન કરીશું. બસ આવી જ ઉર્જા શક્તિને તમે મરતે દમ તક લોકો સુધી પહોંચાડો અને આવા દેશ સેવાના કાર્ય કરવાની ઈશ્વર તમને પ્રેરણા અને શક્તિ આપે, એ જ પ્રાર્થના સાથે અહીં મને બોલવાનો મોકો આપવા બદલ આપ સૌનો કાવ્ય ગાબાણી આભારી છે. ફરી એકવાર, देह की शक्ति को भूल मत जाना. भक्ति से ऊपर कोई भक्ति नहीं हो सकती. राष्ट्र के ऊपर किसी की तख्ती नहीं हो सकती. जो तोड़ सके भारत की एकता एवं अखंडता को, दुनिया में ऐसी कोई शक्ति नहीं हो सकती. दुनिया में ऐसी कोई शक्ति नहीं हो सकती. तो जोरથી બોલો ભારત માતા કી. એટલે એટલું જો મને જુસ્સાથી બોલો કે જે હજી ઘરે સૂતા છે એને પણ ખબર પડે કે આજે આપણો 77મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાઈ રહ્યો છે. તો બોલો ભારત માતા કી. વંદે. જય હિન્દ. ધન્યવાદ.